દિયોદર માર્કેટયાર્ડમાં 3 દિવસ પૂર્વે બનેલી ચોરીની ઘટનાથી વિફરેલા ગંજ બજારના વેપારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે। દિયોદર ખાતે કોટડા રોડ પર આવેલ નવીન માર્કેટયાર્ડમાં ત્રાટકેલા તસ્કરોએ 7 દુકાનોને નિશાન બનાવી આ દુકાનોમાંથી હાથફેરો કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। આ ઘટના મામલે શિવ ટ્રેડર્સ નામની દુકાનના વેપારી નારણભાઈ શિવાભાઈ ભુરિયાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જોકે આ દરમિયાન 3 દિવસ વીતી ગયા હોવા છતાં દિયોદર પોલીસ ચોરની કડી મેળવી શકી નથી। ત્યારે પોલીસના આવા ઢીલા વલણના વિરોધમાં આજથી દિયોદર માર્કેટયાર્ડના વેપારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે। માર્કેટયાર્ડના તમામ વેપારીઓએ આજે સવારથી પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવી આ બાબતે માર્કેટયાર્ડના સેક્રેટરીને લેખિત રજૂઆત પણ કરી છે। માર્કેટયાર્ડમાં થયેલ ચોરીનું કોઈ નિરાકરણ ના આવતા વેપારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હોવાથી આજે જાહેર હરાજી પણ બંધ રહી હતી। માર્કેટયાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે માર્કેટયાર્ડમાં એક સાથે 7 દુકાનોમાં ચોરી થયાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં ચોર પકડાયો નથી, જેથી બધા વેપારીઓ ભેગા મળી માર્કેટયાર્ડ બંધ રાખ્યું છે। પોલીસે હજુ સુધી કોઈ કડી મેળવી શકી નથી। ત્યારે આ કેસમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવા પણ માર્કેટયાર્ડના વેપારીઓએ માંગ કરી છે। અમારી માર્કેટમાં જે 24 તારીખે 25 તારીખના સવારે અમે આવ્યા અને અમારી 7 દુકાનના તાળા તૂટ્યા એને આજે 3 દિવસ થવા છતાં હજી કોઈ ચોરોની કડી મળી નથી। એટલે અમે એના અનુસંધાને આજે અમે માર્કેટના બધા વેપારીઓ મળી ભેગા થઈ અને અમે બધે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। કારણ કે વેપારીઓમાં બધામાં ફફડાટ છે કે કાલે ઉઠીને મોટી ચોરી માર્કેટમાં થાય તો પોલીસ બંધ રાખવાનું કારણ છે કે પોલીસે હજી સુધી કોઈ કડી ગોતી શકી નથી। તો ઉપરથી વધારે ટીમો બનાવી અને આ ચોરો તાત્કાલિક પકડાય અને એ મહેનત કરીને અનુસંધાને અમે માર્કેટયાર્ડ બધું બંધ રાખ્યું છે। અને જ્યાં સુધી અમારા ચોર અમારા પૈસા લૂંટી ગયેલા ચોર જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અમે માર્કેટ વેપારીઓ બધાએ નક્કી કર્યું છે માર્કેટ જ્યાં સુધી ચોર નહીં પકડાય ત્યાં સુધી અમે માર્કેટ ખોલવાના જે અનિશ્ચિત મુદત સુધી હતા। રકમની 1,85,000 જેવી રકમ ચોર આખા માર્કેટના બધા ભેગા થઈને લૂંટી ગયા છે। મારા પોતાને 85,000 અને બીજા વેપારીને અલગ અલગ છે જે પંચનામામાં લખાયેલા છે।